નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. વરાછાના બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો, પરિવાર બહાર ગામ ગયું અને તસ્કરો તાળા તોડી ઘરમાંથી 7 લાખની ચોરી કરી ફરાર. કાપોદ્રા ધરતીનગર પાસેથી પરપ્રાંતીય યુવાનની કરપીણ હત્યા કરેલી લાશ મળતા ચકચાર. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા. વ્યારાની શાળાઓમાંથી થઈ રહી છે કોમ્પ્યુટરોની ચોરી. પ્રાથમિક શાળાના રૂપિયા 1,66,000ના 11 કોમ્પ્યુટરની ચોરી. અનેક શાળાઓ થઈ છે ટાર્ગેટ. કતારગામની વિદ્યાર્થીને અશ્લીલ ક્લિપિંગ બતાવનાર આચાર્યની ધરપકડ. લંપટ લીલા પકડાઈ જતા આચાર્યએ કર્યું હતું વિષપાન. અને ઊન પાટિયામાં લેબર કમિશનરનો સપાટો. 2 કારખાનાઓમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. કારખાનાદારો સામે કાયદેસર કાર્યવાહી. વ્યારાના ચીખલવાવ ગામે 14 વર્ષીય વિદ્યાર્થીની પર 3 દારૂડિયાઓએ છેડતી કરી રોડ પર ઢસડવાનો પ્રયાસ કર્યો હતો, પણ બેલેન્સ બગડતા ત્રણેય બાઇક સવારો રોડની સાઈડે ખાડામાં પડી ગયા. હોસ્પિટલમાં ભેગા કરવા પડ્યા હતા. વ્યારાના ચીખલવાવ ગામે રહેતી 14 વર્ષીય કિશોરી બાજુના રામપુરા ગામની સ્કૂલમાં અભ્યાસ કરે છે. મંગળવારે સાંજે અભ્યાસ પૂર્ણ થયા બાદ કિશોરી રામપુરાથી ઘરે જવા ચાલતા નીકળી હતી. આ દરમિયાન વિમળદા ગામે રહેતો નિકુંજ ગામિત, ચાપાવાડીમાં રહેતો અમિત ગામિત અને ઊંચાવાડામાં રહેતો રાકેશ ગામિત દારૂ પીને છકટા બની બાઇક પર આવ્યા હતા અને કિશોરીનો જમણો હાથ પકડી છેડતી કરી રોડ પર ઢસડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કુદરતને આ મંજૂર ન હોય તેમ રોડ પર કિશોરી થોડી ઢસડાઈ જતા ત્યાં જ બાઇક ચાલક નિકુંજનું બેલેન્સ બગડ્યું અને પાછળ બેઠેલા ઈસમોના હાથમાંથી કિશોરી છૂટી ગઈ. બાઇક સીધી જ રોડની સામેની સાઈડે ખાડામાં પટકાઈ હતી, જેથી નિકુંજના મોઢાના કચ્ચર ધાન નીકળી ગયા હતા અને બીજા 2ને પણ ઈજા થતા ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે ચીખલવાવ ગામમાં તંગદિલી વ્યાપી જવા પામી છે. શહેરના રેન્જ 1 વિસ્તારમાં ચોરીની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે. ઘરસ્ફોટ ચોરીની વધુ એક ઘટનામાં વરાછા મારુતિ ચોક પાસેના એક બંધ ફ્લેટમાંથી તસ્કરો રૂપિયા 7 લાખની મત્તાનો હાથ ફેરો કરી નાસી ગયા હતા. વરાછા મારુતિ ચોક પાસે આવેલા હંસ એપાર્ટમેન્ટમાં રહેતા ગિરીશ દિવ્યકાંત ત્રિવેદી સહપરિવાર કોઈ કામ અર્થે રાજકોટ ગયા હતા. આ તકનો ગેરલાભ ઉઠાવી સોમવાર રાતથી મંગળવારે સવાર સુધીમાં અજાણ્યા તસ્કરો તેમના બંધ ફ્લેટને મારેલ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો ફ્લેટમાંથી કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 3.5 લાખ અને રૂપિયા 3.60 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી પલાયન થઈ ગયા હતા. મંગળવારે સવારે આ જ એપાર્ટમેન્ટમાં રહેતા ગિરીશભાઈના બનેવી દિનેશભાઈને ચોરી અંગેની જાણ થતા તેમણે પોલીસને જાણ કરી. આ બનાવની જાણ થતા વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘર ચોરીમાં સવારમાં રાત જોયું, એક બેને મને કીધેલું કે ચોરી બાવણું ખુલ્લું છે, જોવો તો દાદાની આવી ગયા છે કે નહીં. એમ તે હું જોવા આવ્યો તો કોઈ આવેલું નહોતું, પણ ચોરી થયેલી હતી ઘરમાં. કઈ રીતે ચોરી કરી? શું તોડીને અંદર આવેલા? તાળું તોડીને અંદર આવેલા અને કબાટને ફોલ્ટ કરેલા છે. લોક એમને ચાલુ છે, લોક ખુલેલા નથી. અને શું શું ગયું છે? ઘરેણા, રોકડ રકમ કુલ કેટલા હતા? રોકડા કેટલા હતા? ઘરેણા 3.5 જેવું રોકડા હતા 3 લાખ અને 3.60 જેવું ઘરેણા. કુલ કેટલા રૂપિયા મુદ્દા મળતા? જો સોનું કેટલાનું છે? 7.5 જેવું થાય છે ટોટલ. માલિક ક્યાં છે ઘરના? માલિક રાજકોટ ગયા છે. શું કામે? ગિરીશભાઈ દિવ્યકાંતભાઈ ત્રિવેદી. શું કામે ગયેલા? એના ફેમિલી કામમાં હતો. અત્યારે હાલ માલિક હાજર નથી. ના. અશ્વિનીકુમાર રોડ ધરતીનગર ઝુંપડપટ્ટીમાં રહેતા પરપ્રાંતીય યુવાનની હત્યા કરી લાશ તાપી નદીમાં ફેંકી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાનની હત્યા બાદ પુરાવાઓ નાશ કરવા માટે લાશને તાપીમાં પધરાવી દેવામાં આવી હતી. જોકે યુવાનની હત્યા કોણે અને શા માટે થઈ હતી તે અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલી ધરતીનગર ઝુંપડપટ્ટીની પાછળ તાપી નદીમાંથી એક અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આશરે 20 થી 25 વર્ષીય યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ મૃતકના માથાનો 4 ઘા ઝીંકાયા હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા અજાણ્યા યુવાનની ઓળખ ગણેશ ભરાડ તરીકે હોવાની ખુલ્યું હતું. તે ધરતીનગર ઝુંપડપટ્ટીમાં જ રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
હત્યાનો ભોગ બનેલા ગણેશની હત્યા બાદ લાશ તાપી નદીમાં ફેંકી દેવામાં આવી. જોકે હત્યા કોણે અને શા માટે કરી છે પોલીસ તપાસના અંતે બહાર આવશે. કાપોદ્રા પોલીસે હત્યા અને હત્યા બાદ પુરાવાના નાશ કરવાનો ગુનો નોંધ્યો છે. આ ગુનાની તપાસ સબ ઇન્સ્પેક્ટર A.V. રાઠવા કરી રહ્યા છે. હવે ચોરોના નિશાના પર છે શાળાઓના કોમ્પ્યુટરો. જાણે કોમ્પ્યુટર ચોરીમાં ચોરો માટે ખૂબ જ આસાન ટાર્ગેટ હોય તેમ તાપી જિલ્લાની શાળાઓમાંથી દિવસોના અંતે આવી ચોરી પોલીસ મથકોમાં નોંધાઈ ચૂકી છે, જેને લઈ પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. તાપી જિલ્લામાં કોમ્પ્યુટર ચોરી પોલીસને ચેલેન્જ કરતા હોય તેમ છેલ્લા થોડા મહિનાઓથી વિવિધ શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના આંકડાઓ પરથી માલુમ થાય છે. આજે ફરી વ્યારાના ડુંગર ગામે આવેલ પ્રાથમિક શાળામાંથી 11 જેટલા કોમ્પ્યુટર સેટો તેની કિંમત રૂપિયા 1.66 લાખ જેટલી થવા જાય છે. તેની ચોરી કાકરાપાર પોલીસ મથકમાં નોંધાતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. અમારે ત્યાં આ પ્રાથમિક શાળા ડુંગર ગામનો પ્રિન્સિપાલ બોલું છું કે ગઈકાલે 7 તારીખે સાંજે અમારે ત્યાં કોમ્પ્યુટર ચોરાયા છે અને સવારમાં હું વ્યારાથી 10 ને 15 મિનિટે હું અહીંયા સ્કૂલમાં આવ્યો અને બાળકો સામે ચાલીને સફાઈ કરતા હતા. તે વખતે બાળકોએ જોઈ કાઢ્યો અને તરત જ બાળકોએ ફરિયાદ કરી કે આ રીતના આપણે ત્યાં કોમ્પ્યુટર ચોરાશે સાહેબ. અમે તાત્કાલિક તપાસ કરી અને તપાસ કરતા ખરેખર અડાગડો તૂટેલો હતો અને 2 બારણા તોડી નાખવામાં આવ્યા હતા અને આ રીતે તપાસ કરતા પછી કોમ્પ્યુટર ગાયબ. તે હિસાબે અમે પછી કાકરાપાર પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપી છે. શાળાના કોમ્પ્યુટર રૂમોમાંથી આ ચોરી માટે ચોરીનું સરળ માધ્યમ બન્યું છે. જિલ્લાની શાળાઓમાંથી છેલ્લા 3 માસમાં લાખો રૂપિયાના કોમ્પ્યુટર ચોરીની ફરિયાદ પોલીસ મથકોમાં નોંધાઈ ચૂકી છે, જેમાં પોલીસને 1-2 કેસોમાં સફળતા પ્રાપ્ત થઈ છે, જ્યારે બાકીના કેસો પોલીસ ચોપડે પેન્ડિંગ પડેલા છે. આ ચોરીના બનાવ પરથી પોલીસ પેટ્રોલિંગની પોલ પણ ઉઘાડી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આજે પણ જ્યારે વ્યારાના ડુંગર ગામે કોમ્પ્યુટર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે કાગળિયા કાર્યવાહી કરી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રવાના થયા હતા. શું પોલીસ કોમ્પ્યુટર ચોરોના ત્રાસમાંથી ખરેખર પ્રજાને છુટકારો અપાવશે તે તો આવનાર દિવસોમાં જ માલુમ પડશે. ગરીબ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને તેઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે, જે હેઠળ આ બાળકોનું બાળપણ મજૂર કામમાં દબાય નહીં તે માટે બાળમજૂર કાયદો બનાવ્યો છે, જેમાં મંગળવારે લેબર કમિશન વિભાગ દ્વારા 25 બાળમજૂરોને મુક્ત કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है, नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है, मुट्ठी में है तकदीर हमारी, मुट्ठी में है तकदीर हमारी, हमने किस्मत को बस में किया है, हमने किस्मत को बस में किया है. भोली भाली मत वाली आँखों में क्या है, भोली भाली मत वाली आँखों में क्या है, आँखों में झूमे उम्मीदों की दिवाली, आँखों में झूमे उम्मीदों की दिवाली, आने वाली दुनिया का सपना सजा है, आने वाली दुनिया का सपना सजा. પાંડેસરાના ઊન પાટિયા ખાતેથી મળેલી બાતમીના આધારે લેબર કમિશનર વિભાગના અધિકારીઓએ 2 સ્થળોએ દરોડા પાડી કુલ 25 બાળમજૂરોને છોડાવ્યા હતા. જરદોશી ઝેરીના કારખાનામાં કામ કરી રહેલા 8 થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા, જે બાદ આ બાળકો પાસે મંજૂરી કરાવનારા કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજરોજ શ્રમ અધિકારી તેમજ ચાઇલ્ડલાઇન દ્વારા ઊન પાટિયા પાસે રેડ પાડવામાં આવેલી કે ત્યાં નાના બાળકો પાસે કામ કરવામાં આવે છે. એના બાતમીના આધારે ત્યાં રેડ પાડી અને ત્યાંથી 2 જગ્યા પરથી એક 10 અને એક 15 એમ કરીને કુલ 25 બાળકોને આજે બાળમજૂરી કરતા છોડાવવામાં આવ્યા છે. હવે અહીંયા માલિક એક 10 બાળકો જે પકડાના છે એના માલિકનું નામ છે મોહમ્મદ અશરફ જાહુદ, જે શ્રીમતી અર્ચનાબેન વિદ્યાનંદ રાજપૂતના મકાનમાં રહીને આ 10 બાળકો કામ કરાવતા હતા. અને બીજો માલિક છે સાગીર આલમ જુબેર, ગુલઝાનગર તળાવ પાછળ ઊન. એ 15 બાળકો ત્યાં એક સાથે મળી આવ્યા છે અને આ તમામ બાળકોને આજે અહીંયા દાખલ કરવામાં આવ્યા છે. આ તો થઈ કાયદાની વાત અને કાયદા પાલનની કામગીરી, પરંતુ શું આ કાયદાથી આ બાળકોનું બાળપણ અને ભાવિ સુરક્ષિત થઈ શકશે? નાના બાળકો પાસે કામ કરાવવું કાયદાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ માનવતાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. પરંતુ ગરીબાઈમાં જન્મેલા અને દુઃખો વચ્ચે મોટા થતા બાળપણને શું કાયદાની ક્રૂરતાથી બદલી શકાશે? આ બાળકો અન્ય રાજ્ય શહેરોમાંથી કામ કરવા અને રોજી રોટી મેળવવા સુરત આવ્યા હતા અને તેઓને 18 કલાક સતત કામ કરવામાં આવી રહ્યું હતું.
જેનું વળતર તેમને સપ્તાહના અંતે ₹200 મળી રહ્યું હતું. કદાચ આ વળતર ઓછું છે કે વધારે છે તેનો અંદાજ કે સમજ આ નિર્દોષ માણસને નહીં હોય, પરંતુ પોતાના પેટનો ખાડો પૂરવા સાથે પોતાના પરિવારને પણ પૈસા પહોંચાડી નાનપણમાં જવાબદારીનો પહાડ ખભે લેનારા આ બાળકની તો આજે રોજી રોટી છીનવાઈ ગઈ છે. કંઈક ખોટું થયાની ભાવ સાથે આ બાળકો જોઈ રહ્યા હતા. આ માસૂમ આંખોમાં ભણવાની વાત તો દૂર રહી, પરંતુ આવતીકાલે શું ખાઈશ તેવા સવાલ ભરેલી નજર સામે જોઈ રહી છે. એકવાર તમે જ સાંભળી લો આ માસૂમ પરંતુ ગભરાતા અવાજને. क्या नाम है बेटा तेरा? खिजरत कहाँ से आया तू? गांव से, कौन सा गांव? चंदर गांव. कौन लाया तुझे यहाँ? पापा. क्या कर रहा यहाँ पे क्या कर रहा था तू काम? काम क्या काम कर रहा था? जड़ी बूटी का. क्या काम करता था? जरी का. जरी लाइन का. जरी लाइन का. जरी लाइन का. पढ़ता नहीं है तू? पढ़ाई क्यों नहीं करता है? हाँ बेटा, हाँ, स्कूल क्यों नहीं जाता है? स्कूल स्कूल नहीं भेजता था. क्यों नहीं भेजते? भेजता था, मैं नहीं जाता था. कितने साल से यहाँ से? 2 साल. 2 महीने. काम करने का कितना पैसा देते? 200 रुपये. क्या नाम है बेटा तेरा? मोहम्मद नूर आलम. कहाँ से आया तू? बिहार से. कौन लाया तुझे यहाँ पे? मेरे चाचा ने. यहाँ पे किसके वहाँ काम कर रहा था? रूम. सेठ नाम का. सेठ का नाम. नाम मालूम है सेठ का? हाँ. क्या काम करता है? जरी लाइन का. कितने रुपये मिलते हैं? हफ्ते में 200 रुपये. આવા બાળ મજૂરોને પકડવા સરકાર પકડીને મજૂરીમાંથી મુક્ત તો કરાવે છે, પરંતુ તે પછી શું બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવ્યા બાદ તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યવસ્થા કરવામાં આવે છે? શું ભણતર માટે સહાય આપવામાં આવે છે કે પછી તેમના પરિવારનો સંપર્ક કરી તેમના જીવન ધોરણ સુધારવા કોઈ પગલાં લેવામાં આવે છે? આ તમામ સવાલો તમને પણ થતા હશે, પરંતુ આ બાળ મજૂરોને ન મુક્ત કરાવ્યા બાદ તેઓના ભવિષ્ય તરફ નહીં પરંતુ મજૂરીએ મોકલનારા તેમના પરિવારને જ ફરી સુપ્રત કરી દેવામાં આવે છે અને માત્ર આશા રાખવામાં આવે છે કે ફરી આ બાળક મજૂરી નહીં કરશે. શું આ કામગીરી બાળ મજૂરીના દૂષણને દૂર કરવા પૂરતી છે? આ તમામ બાળકો પાસે સવારથી 8 વાગ્યાથી સાંજના 11 વાગ્યા સુધી જરદોશીમાં વર્કની અંદર કામ કરવામાં આવતું હોય છે. સતત રૂમની અંદર એ લોકો ત્યાં જ રહેતા હોય છે. 18 કલાક સતત મજૂરી કરીને બાળકો ઉપર સતત ચહેરા પર પણ એનો આપણને થાક જોવા મળે છે. અને આ બાળકો છેક બિહારના કટિયાર અને મોસ્ટ ઓફ પૂર્ણિયા જિલ્લાના જોવા મળે છે. જ્યારે પણ બાળકો આ રીતે આગળ પણ આવેલા છે અને મુક્ત કરાવી અને મા બાપને આપણે હાથોહાથ સોંપીએ છીએ. આ બાળકો જ્યારે છોડાવવામાં આવે છે ત્યારે એ બાળકોને અહીંયા જુવેનાઇલમાં ચાઇલ્ડ વેલફેર કમિટીમાં રજૂ કરી એનો ઓર્ડર લઈ અને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આ બાળકોને તમામ સુવિધા અહીંયા રહેવા ખાવા પીવા જમવાની તમામ સુવિધા વ્યવસ્થિત આપવામાં આવે છે. હવે આ બાળકોના મા બાપને જાણ કરી મા બાપને પૂરા ડોક્યુમેન્ટ સાથે અહીં હાથોહાથ બોલાવી અને એ લોકોને CWCમાં ચાઇલ્ડ વેલફેર કમિટીમાં રજૂ કરી અને પછી જ એને મા બાપને સોંપવામાં આવે છે. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. આ પંક્તિ લખનાર કવિએ ચોક્કસથી પોતાના બાળપણની ફરી ઝંખના કરી હશે. ત્યાં બાળપણની માસુમિયત અને રમત કોને ન ગમે? આ બાળકો પણ કંઈક કમાવા માટે પોતાનું બાળપણ દાવ પર નથી લગાડી રહ્યા, પરંતુ તેમ છતાં પણ બાળકને માણવાના બદલે તેઓ આજે પોતાના પેટનો ખાડો પૂરવા મજૂરી કરી રહ્યા છે. શું આપણે આઝાદીના 66 વર્ષ પછી પણ બાળકોના હાથમાં આવું જ નસીબ આપી રહ્યા છે? કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જીમી ઘારીવાળનો રિપોર્ટ, हिंदी टीवी न्यूज, सूरत. नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है, नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है. मुट्ठी में है तकदीर हमारी, मुट्ठी में है तकदीर हमारी. हमने किस्मत को बस में किया है, हमने किस्मत को बस में किया है. भोली भाली मत वाली आँखों में क्या है, भोली भाली मत वाली आँखों में क्या है. आँखों में झूमे उम्मीदों की दिवाली, आँखों में
14મી જાન્યુઆરીએ સમગ્ર શહેરનું આકાશ એક કાયપો છે અને લપેટ જેવા કલરવથી ગાજી ઉઠે છે, પરંતુ આ ચીચિયારીઓના આનંદ ઉન્માદની પાછળ ઘણા નિર્દોષોનો દમ તૂટતો અવાજ દબાઈ જાય છે. અને આ એવો અવાજ છે જેના માટે આપણે માત્ર અફસોસ કરી બેસી જઈએ છીએ. નિર્દોષ અબોલ પક્ષીઓની આકાશને અસર કરતી પાંખો પતંગના દોરાથી કપાય ત્યારે આ કાયપો છે એની માનવતાની હદ વર્તી બની જાય છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ કાયપો છેના શબ્દો શહેરમાં ગુંજવા લાગ્યા છે. આકાશમાં છવાઈ રહ્યો છે પતંગોનો રંગ અને પતંગ રસિયાઓનો વધી રહ્યો છે ઉત્સાહ. પરંતુ આ ઉત્સાહના રંગમાં દર વર્ષે કેટલાક નિર્દોષ અબોલ પક્ષીઓ મોતને ભેટે છે. ઉત્સાહના રંગમાં રંગાયેલા પતંગ રસિયાઓની તેજ ધારવાળી દોરી કેટલાક અબોલ પક્ષીઓની જીવનની દોર કાપી નાખે છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ શહેરની સેવાભાવી જીવદયા સંસ્થાઓ ધારદાર દોરાથી ઘવાયેલા કે દોરીમાં ફસાયેલા અબોલ પક્ષીઓની સારવાર માટે કાર્યરત થઈ જતી હોય છે. આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ અનેક જીવદયા સંસ્થાઓએ અબોલ પક્ષીઓને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિસ્તાર દીઠ ટેબલ અને સ્વયંસેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી દીધા છે. ઉત્તરાયણમાં અમારા વોલેન્ટિયર બધી બાજુ છે ને તે બધાને મેડિસિન ને બધું આપેલી છે ને જેટલા બી કોલ અમારી પર આવે છે ને એટલી બાજુ અમે વોલેન્ટિયરને તરત મોકલી આપીએ છીએ કે પક્ષી લોકોને જે હત્યા થાય છે, દોરીમાં કપાઈ જાય છે, તેને સારવાર મળે તરત. અત્યારે દિલ્હીના સમથિંગ 20-15થી કોલ આવે છે ને જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે આખો દિવસ સવારથી અમે જે અમારા વોલેન્ટિયર લોકો છે એ સવારથી લઈને સાંજ સુધી આ જ મહેનત કરતા હોય કે અમે ઉત્તરાયણ મનાવતા નથી ને વોલેન્ટિયર લોકો અમારી સાથે એટલા છે કે એ લોકો બી આવી રીતે સેવામાં હાજર રહી છે ને સમથિંગ 150થી 200 જેવા વોલેન્ટિયર છે. પોતાના પતંગની દોરીથી મૂંગા પક્ષીઓની જીવન દોરી કપાઈ ન જાય તેવી જાગૃતતા પણ હવે યુવાનોમાં આવી રહી છે અને તેઓ બીજાને પણ પતંગ ન ચગાવવાની અપીલ કરી રહ્યા છે. શોખ છે ને લોકો વધારે પતંગ ઉડાવે છે, તેનાથી આ નિર્જીવ પક્ષીઓનો હત્યા થાય છે. એમને એનો ખિલાફ રહેવો જોઈએ અને કામ વધારેથી વધારે જેવું ઓછું થાય એવું યુઝ કરીને એમની રક્ષા કરવી જોઈએ. કેટલાક તહેવારોમાં કે પ્રસંગોમાં આપણે ઘણીવાર પક્ષીઓને પૂછતા હોય છે. શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગવાસ નાખી આપણા પિતૃઓને મન ભાવતું ભોજન પહોંચાડતા હોઈએ છીએ, પરંતુ ઉત્તરાયણ પર્વમાં આપણે આ બધું ભૂલી જઈ ઉત્સાહના રંગમાં રંગાઈ જતા હોય છે, જેના કારણે આપણી કાતિલ દોરી અબોલ પક્ષીઓની જીવન દોરી કાપી નાખે છે. હિન્દ ન્યૂઝના અમારા આ વિશેષ અહેવાલને જાગૃત કરતો એક બનાવ બનવા પામ્યો હતો, જેમાં પતંગની કાતિલ દોરીમાં એક અલભ્ય ઘુવડ ફસાઈ ગયું હતું. જી હા, કતારગામ કોઝવે નજીક 50 ફૂટની ઊંચાઈ પતંગની દોરીમાં એક ઘુવડ ફસાઈ હોવાનો જીવદયા સંસ્થાઓને કોલ મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આ ઘુવડને બચાવી લીધું હતું. टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया. ओ टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया. गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर, ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે એ સમયગાળામાં અહીંયા કોઝવે નજીક આવેલા ફેઝન પ્લેસમાં એક ઘોડ લટકાયું હતું 40 થી 50 ફૂટની હાઈટ પર ગઈકાલ રાતનું, અને આજે સવારે અમને 9:30 થી 10ના સુમારે કોલ મળતા ત્યાંના રહીશોએ કોલ કર્યો. અમે અહીંયા આવી પહોંચ્યા અને અમારે ફાયર બ્રિગેડને બોલાવ્યું પણ કોઈ પણ અનિશ્ચિત કારણોસર આવી ન શક્યું, એટલે અમે પ્રાઇવેટ ક્રેન બોલાવી અને આ ઓપરેશન 1.5 થી 2 કલાકની અંદર પાર પાડ્યું છે. અને અમે ઓમકાર યુવક મંડળ અથવા નેચર ક્લબ સંસ્થાના વોલેન્ટિયર સાથે રહી અને આ કાર્ય પાર પાડેલું છે. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગોનો રંગ જામવા લાગ્યો છે, તો બીજી તરફ આ રંગબેરંગી પતંગોની તેજ દોર કલરવ કરતા આ પક્ષીઓ માટે બની રહી છે કાતિલ દોર. ખુલ્લા આકાશમાં કલરવ કરતા આ અબોલ પક્ષીઓ, જોજો તમારી પતંગની દોરીમાં ક્યાંક ફસાઈ ના જાય, નહીતર ઉત્તરાયણ પર્વની મજા આ પક્ષીઓ માટે બની જશે મોતની સજા.
કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया. ओ टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया. गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर, ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे. પુત્ર આપવો કે પુત્રી એ તો માત્ર ભગવાનના જ હાથમાં હોય છે, પરંતુ કેટલી કમનસીબ મહિલાઓને એવું પણ નરાધમ સાસરીઓ મળે છે જે પુત્રની ઝંખના પૂરી ન થાય તો વહુની હત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો નાનપુરા વિસ્તારમાં બનતા ચકચાર મચી જવા પામી છે. જ્યાં પરિણીતાએ પુત્રની હત્યાએ પુત્રીને જન્મ આપતા તેના સાસરિયાવાળાએ તેને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી હિનાબેનના 2 વર્ષ અગાઉ મહેતાબ મિર્જા સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેનો પતિ અને સાસરિયાઓ અવારનવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતા હતા, પરંતુ હિનાબહેન હિંમત રાખીને ઘર સંચાર ચલાવતા હતા. 4 માસ અગાઉ તેને એક પુત્રીને જન્મ આપ્યો હતો, જ્યારે તેના પતિ અને સાસરિયાઓને પુત્રની ઈચ્છા હતી. જ્યારે બીજી બાજુ ડિલિવરી બાદ હિનાબહેન મોડેથી ઉઠતી હોવાના કારણે મહેના ટોણા મારતા હતા. આખરે ગઈકાલે સાંજના સમયે હીરા સાસરિયાઓને પુત્રવધુનું કાસળ કાઢી નાખવાની અગાઉની યોજના કરેલ મુજબ તેઓ પતિ મહેતાબ, સાસુ નિમસીબહેન, સસરા અહેમદભાઈ અને નણંદ કરુબેન ભેગા મળીને હિનાના હાથ અને પગ બાંધી મોઢે તથા શરીરે કેરોસીન છાંટી તેને દિવાસળી ચાંપી દેતા તે શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે અઠવા પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. ધારાસભા ચૂંટણી પાર પાડવાનો કાગડોળે ઇંતજાર કરતી સુરત મહાનગરપાલિકા માટે મિલકત વેરાના ધોરણમાં અપૂર્વ ડિવિઝન લાવી આવકનો અવકાશ વધારવા માટે સુલભ કરતું આગામી નાણાકીય વર્ષ 2013-14 છે. આગામી વર્ષના બજેટને આવકારતા વહીવટતંત્ર વેરાના ધોરણમાં યથાશક્ય વધારો કરવાની વિચારણામાં છે. 2014-15 એ લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી તે સમયે શાસકોને પ્રજાને આવો કડવો ડોઝ આપવાની તૈયારીમાં તો ન જ હોય. એવી જ રીતે તે પછીથી 2015-16નું નાણાકીય વર્ષ એ મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ હોવાથી વેરાના દરમાં ફેરફાર કરાવવો વહીવટી તંત્ર માટે જટિલ બનતી બાબત બને છે. બીજી તરફ ભાજપ શાસકો પણ વેરાના દર ધોરણમાં ફેરફાર કરીને આવકમાં વધારા કરવાના મતના હોવાના અણસાર છે. સવાલ એ છે કે આ વેરા વધારો જ્યારે માર્કેટ લોકેશનમાં કરાયેલા ફેક્ટર વેલ્યુના ફેરફારના કારણે રૂપિયા 16 થી 17 કરોડ કોમર્શિયલ મિલકતોમાંથી અને 4 કરોડ રહેણાંકની મિલકતોમાંથી વધારાની આવક મેળવી આપે તેમ છે, ત્યારે વેરા વધારો માપકસર હશે તો જ તેને સ્વીકાર થવાનો છે. બાકી જો આ વધારો તોતિંગ રહેશે તો તે શાસકોને પુનઃ વિચારવાની ફરજ પડતા વેરા વિરોધી આંદોલનની નોબત લાવીને મુકાવી શકે છે. જો કે વાયબ્રન્ટ સમિતિમાં વ્યસ્ત રહેલા કમિશનર તેમાંથી ફુરસદ મેળવે પછી જ વેરા વધારાનો વ્યાપ નક્કી થવાનો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર વસાહતોને દૂર કરી વૈકલ્પિક સ્થળોએ ખસેડવાની કામગીરી ખૂબ ઝડપે ચાલી રહી છે. જેમાં આજરોજ પાલિકાના દબાણ ખાતા દ્વારા ભાટેનામાં આવેલા ખ્વાજાનગર વસાહતના 350 થી વધુ ઝૂંપડાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આટલા મોટા પાયે હાથ ધરાયેલા ડિમોલિશનના પગલે પોલીસ દળને પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે આ મોટા ડિમોલિશન કામગીરીમાં લોકોએ પણ સહકાર આપી પોતપોતાના સામાન ખસેડવા લાગ્યા હતા. કતારગામ લલિતા ચોકડી સ્થિત નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ કરનારા અને બીભત્સ છેડછાડ કરનારા શાળાના આચાર્યની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના બાદ આચાર્યએ લોક લાજના ડરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલના હવાલે કર્યો હતો. આ ઘટનામાં વાલીઓને ધમકી આપવાના ગુનામાં આચાર્યની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પતિ પત્નીની પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ લલિતા ચોકડી ખાતે આવેલી કન્યા શાળા નંબર 290 ના આચાર્યએ શિક્ષણ જગતને લાંછન લાગે તેવું અધમ કૃત્ય કર્યું હતું.
શાળાના આચાર્ય કાંતિ પટેલે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા અને બીભત્સ ક્લિપિંગ્સ બતાવતા એક વિદ્યાર્થીનીએ આ વાતની જાણ પોતાના માતા પિતા અને વાલીઓને કરતા વાલીઓએ શાળા પર હંગામો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાથી ડરી ગયેલા આચાર્યએ લાજ જવાના ડરથી મોતને વહાલું કરવા માટે દવા પી લેતા તેના સારવાર માટે સ્મીમેર ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે તેની તબિયત સ્વસ્થ થતા કતારગામ પોલીસે તેની ધરપકડ કરીને જેલને હવાલે કર્યો છે. આ જ ઘટનામાં વાલીઓ અને વિદ્યાર્થીનીઓને ધમકી આપવાના ગુનામાં આચાર્યની પત્ની ગીતા પટેલની પણ અટક કરવામાં આવી હતી. પોલીસે આ આરોપી દંપતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક પાટનગર એવા સુરત શહેરમાં હવે દેહ વિક્રયનો વેપાર મોટા પાયે ધમધમી રહ્યો છે, જેમાં અવારનવાર જાહેરમાંથી પોલીસ દ્વારા લલનાઓ ઝડપાતી રહે છે. જે હેઠળ ગત રાત્રે કાપોદ્રા પોલીસે 3 લલનાઓને ઝડપી પાડી હતી. ખડોદરા પોલીસને બાતમી મળી હતી કે ઉધના દરવાજા પાસે 3 યુવતીઓ બીભત્સ હરકત કરી ગ્રાહકો સામે ચેંચાળા કરી રહી છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા 3 લલનાઓ દેહ વિક્રયનો વેપાર કરતી માલુમ પડી હતી. જાહેર રસ્તા પર આ 3 લલના આવતા જતા તમામ લોકોને આકર્ષવા બીભત્સ હરકતો કરતી હતી. પોલીસે આ 3ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત રાત્રે લિંબાયતના એક પ્રિન્ટિંગ પ્રેસની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઓફિસમાંથી કોમ્પ્યુટર સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર હાથ સાફ કરી નાસી ગયા હતા. લિંબાયતમાં આવેલા પ્રભુનગરમાં રામ નિરંજન ચૌધરી પ્રિન્ટિંગ પ્રેસ ધરાવે છે, જ્યાં ગત મોડી રાત્રે તસ્કરોએ પ્રવેશ કરીને ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર, એલસીડી, મોનિટર, પેન ડ્રાઈવ મળી કુલ 12,000ની મત્તાની ચોરી કરી રવાના થઈ ગયા હતા. સવારે નિયત પ્રમાણે ઓફિસ આવેલા રામભાઈને ઓફિસનો સામાન વેરવિખેર દેખાતા ચોરી થવાનું માલુમ પડ્યું હતું. જે સંદર્ભે લિંબાયત પોલીસને જાણ કરી ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળની તપાસ કરી તસ્કરોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. હજીરાના આઈઓસી પ્લાન્ટમાં લાગેલી વિકરાળ આગમાં લાખો લીટર પેટ્રોલ બળીને ખાખ થઈ ગયું હતું અને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. પેટ્રોલનો આટલો મોટો જથ્થો બળી જતા ફ્યુઝલ ડિસ્ટ્રીબ્યુશન બંધ થતા શહેરના આઈઓસી તમામ પેટ્રોલ પંપો પર ડીઝલ અને પેટ્રોલની અછત થતા પંપો પર વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી હતી. હજીરાના કવાસમાં આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપોમાં લાગેલી ભીષણ આગની ઘટનાને પગલે ફ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન બંધ કરવામાં આવતા આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આઈઓસીના મોટાભાગના પંપો પર પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો હતો. આઈઓસી દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કંપનીના અને પ્રાઇવેટ ક્ષેત્રના પંપની યાદી આઈઓસી વડોદરા, ધુમાર ટર્મિનલ, અમદાવાદ ટર્મિનલ અને મુંબઈ મુખ્ય વિભાજિત કરી મોકલાઈ હતી. ઉમરગામથી વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી પંપોની જવાબદારી મુંબઈ રિફાઇનરી પર છોડાઈ હતી. પણ 3 ટર્મિનલ દ્વારા દક્ષિણ ગુજરાતના ટેન્કરો રેગ્યુલર ડિલિવરી પછી ભરવામાં આવતા આ ટેન્કરો સુરત સહિત દક્ષિણ ગુજરાતના પંપો પર આજે બપોરે 3 વાગે પહોંચ્યા હતા. તે પહેલા બપોરે 12 વાગ્યા પહેલા શહેરના પીપલોદ, વેસુ, સિટી લાઇટ રોડના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો હતો. તેને કારણે વાહન ચાલકોમાં ગભરાટ ફેલાતા અન્ય પેટ્રોલ પંપો પર કતાર લાગી હતી. અમદાવાદ અને પેટ્રોલ અને વડોદરા ડેપોથી ગાડીઓ મોડી નીકળતા આ સમસ્યા ઊભી થઈ હતી. જો કે 3 વાગે ટેન્કરો પેટ્રોલ પંપ પર આવી પહોંચતા સ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હતી. આ ઘટના પછી આઈઓસીએ બીજી ગાડીઓ લોડિંગ રાખી હતી, જેથી સપ્લાય ન અટકે. સુરતમાં પેટ્રોલની રોજ 2 લાખ લીટર અને ડીઝલની 2.5 લાખ લીટર ખપત છે. હજીરા આઈઓસી સુરત સહિત દક્ષિણ ગુજરાતને પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનનો જથ્થો સપ્લાય કરે છે. રિંગ રોડ સ્થિત શ્રીજી ટેક્સટાઇલ માર્કેટમાં ભાડાની દુકાન લઈને અરિહંત ક્રિએશન નામની દુકાન શરૂ કરીને 16થી વધુ વેપારીઓ પાસેથી 79.21 લાખની મત્તાની સીડીઓ ઉધાર લઈને પેમેન્ટ ન ચૂકવીને ભાગી જઈ છેતરપિંડી કરનારા નાનપુરાના 3 ભાઈઓને પોલીસે પકડીને જેલ ભેગા કર્યા હતા. નાનપુરાના મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા 3 સગાભાઈ ગૌતમ નેમચંદ બાફના, અશોક બાફના અને હિંમત બાફનાએ રિંગ રોડ સ્થિત શ્રીજી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર 229 ભાડેથી લઈ અરિહમ ક્રિએશન નામની દુકાન શરૂ કરી હતી. દુકાન શરૂ કર્યા બાદ વ્યાપારી કાંતિલાલ કુંદનલાલ કોઠારી પાસેથી 22,10,900ની મત્તાની 14,248 નંગ સાડી અને અન્ય 16 વેપારી પાસેથી મળી કુલ રૂપિયા 79.81 લાખની મત્તાની સાડીઓનો જથ્થો ઉધારમાં ખરીદ્યો હતો. બાફના ભાઈઓએ ઉધાર ખરીદેલા સાડીના જથ્થાનું પેમેન્ટ 75 થી 90 દિવસમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો. જો કે નિયત સમયમાં પેમેન્ટ ચૂકવ્યું નહોતું અને ઉધાર ખરીદતી વેળા આપેલા ચેક બેંકમાં ડિપોઝિટ કરતા તે પણ બેલેન્સ નહીં હોવાથી રિટર્ન થયા હતા. આથી આ ઉઘરાણી માટે વેપારીઓ દુકાને ગયા હતા, પરંતુ બાફનાનું બંધ દુકાન કરી અને રવાના થઈ ગયા. આ ગુનામાં પોલીસે 3 ભાઈઓની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શહેરમાં સુરક્ષા નામે ચાલી રહેલા વેપારમાં ઘણા તત્વો વિના લાયસન્સ અને પરવાને આ વ્યવસાય કરતા પોલીસના હાથે અવારનવાર ઝડપાતા જ રહે છે। ત્યાં એક વધુ બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતો શખ્સ એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। સિક્યુરિટી એજન્સી ચલાવનારાઓ પર પોલીસ સખ્ત કાર્યવાહી હાથ ધરી ખોટા દસ્તાવેજો અને લાયસન્સ વિના સુરક્ષાનું કામ કરતા લોકોને ઝડપી પાડ્યો છે। આ તપાસ હેઠળ મળેલી બાતમીના આધારે નગામ ડિંડોલીના ઉમિયાનગર 1માં બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતો તસીબદાર જગદીશ સિંહના ઘરે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી, જે છેલ્લા ઘણા સમયથી બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતો હતો। એસઓજી પોલીસે આ બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવનારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં ફાયર વિભાગના જવાનોની દોડધામ થોડા દિવસોથી વધી ગઈ હોય તેમ લાગે છે। શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવ બન્યા છે। ત્યારે સોમવારના રોજ મોડી રાત્રે પણ મોટી બેગમવાડીની શ્રી શિવ માર્કેટમાં 5મા માળે ભીષણ આગ લાગી હતી। 6ઠ્ઠા માળે લાગેલી આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગને કાબૂમાં કરવા માટે ફાયરના ફાઇટરોને ખૂબ જ મશક્કત કરવી પડી હતી। આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। શહેરના મોટી બેગમવાડી વિસ્તારમાં સિન્ડિકેટની ગલીમાં આવેલી શિવ માર્કેટના 6ઠ્ઠા અને 7મા માળે અચાનક આગ લાગી હતી। આગ 6ઠ્ઠા અને 7મા માળે લાગી હોવાથી પવનના કારણે 4 થી 5 દુકાનને ઝપેટમાં લેતા આગની જ્વાળાઓ દૂર સુધી નજરે પડી હતી અને ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા। અચાનક ભડકેલી આગને કારણે સ્થાનિકો અચાનક ટોળા દુર્ઘટના જોવા માટે એકત્ર થયા હતા। જો આગ અંગેની જાણ ફાયર વિભાગને થતા 12 ફાયર ફાઇટર અને 7 ટેન્કરને સ્ટાફ સહિત ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી માર્કેટને સકંજામાં નહીં લે તે માટે 2 હાઇડ્રોલિક પેન વડે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ફાયરના અધિકારીઓ અને જવાનો આગ વધુ ફેલાય નહીં તે માટે જહેમત ઉઠાવી રહ્યા હતા। જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। બીજી તરફ ઘટનાને જોવા માટે એકત્ર થયેલા ટોળા કારણે ફાયર વિભાગને બચાવ કામગીરીમાં ખલેલ પહોંચતા ઘટનાને પગલે ધસી આવેલી પોલીસે ટોળાને દૂર કરવાની કામગીરી કરવા સાથે ઘટના સ્થળેથી કોર્ડન કરી લીધું હતું। વધુમાં માર્કેટમાં ધુમાડાના કારણે બચાવ કામગીરી માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ઉપરાંત પવન વધુ હોવાથી પાણી આગની જાળો સુધી પહોંચી શક્યું નહોતું, આથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો। ખાસ કરીને આજે શિવ માર્કેટ જે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી છે એટલે 4થા માળે કંઈક શું વિના બની છે, હજુ કોઈ કારણ જાણવા નથી મળી અને એક આગ લાગી છે। લગભગ છેલ્લા 4 કલાક થઈ ગયા છે, હજુ એક આગ કાબૂમાં આવતી નથી અને ખાસ કરીને જે પેલા એની અંદર જે શટર છે શટર ખુલતા નથી એટલે દરેક 4 દુકાનોમાં આગ લાગી છે અને તેને લીધે બહારથી પાણીનો મારો કરી રહ્યા છે। એક હાઇડ્રો લગાવેલો હતો પણ પાસેથી ગલી બહુ સાંકડી છે અને તેને લીધે બીજો બી હાઇડ્રો લગાવીને પ્રયત્નો કરી રહ્યા છે। ટૂંક સમયમાં આગ ઓલવાઈ જશે એવી ધારણા છે। ખાસ કરીને આ જે માર્કેટો છે એની અંદર જે ફાયરની સુવિધા હોવી જોઈએ એ સુવિધાના અભાવે આ વધારે પડતું તકલીફ થાય છે। સુરત મહાનગરપાલિકામાં બી ગઈકાલે જે ઇન્ડિયન ઓઇલની આગ લાગેલી હતી અને એમાંથી ફાયર ફાઇટરો સારી એવી જહેમત ઉઠાવીને આગને ઓલવી છે। એક ઐતિહાસિક ઘટના હતી કે આ રીતે જો દરેક વિસ્તારમાં જ્યાં આગ લાગી છે જયપુરમાં બધા એ પૂરેપૂરા આગના જે પેટ્રોલના ટેન્કરો બળી ગયેલા હતા અને આજે સુરત મહાનગરપાલિકા અને ગુજરાતમાંથી અનેક ફાયર ફાઇટરો આવીને આજે આગ બુઝાવવાના જે પ્રયત્નો કર્યા છે એક સરાહનીય છે અને તરત જ આજે પાછું આ એક મોટી આગ છે અને એને બુઝાવવા માટે આપણા જે ફાયર ફાઇટરો દ્વારા સારા પ્રયત્નો કરી રહ્યા છે। આવનાર દિવસોમાં હજુ પણ વધારે એ ફાયરોને માટે સુવિધા જે ઇમરજન્સીમાં જે છે એના માટે આપણી જરૂર છે એવું લાગી રહ્યું છે। છેલ્લા થોડા દિવસોથી પડી રહેલી સખ્ત ઠંડીની અસર જનજીવન પર પડી છે અને આ અસહાય ઠંડીને લઈ કેટલાય જાન પણ ગુમાવ્યા છે। આવી જ કઈ ઘટના બની છે। તાપી જિલ્લામાં અસહ્ય ઠંડી અને ભૂખમરાના કારણે જિલ્લામાં 2 જીવ ગુમાવ્યા છે। તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકામાં જુદા જુદા 2 બનાવોમાં એક 60 વર્ષીય અજાણી વૃદ્ધ મહિલા તેમજ 35 વર્ષીય અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। વૃદ્ધ મહિલાની લાશ વ્યારા તાલુકાના પેડકુઆતુર ગામેથી મળી આવી હતી, જ્યારે યુવકની લાશ વાલોડ તાલુકાના નનસાડ ગામેથી મળી આવી હતી। તેઓનું પોસ્ટમોર્ટમ કરતા આ બંનેના મોત ભૂખમરા તેમજ ઠંડીના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે। આજે સવારે અમારે ત્યાં અજાણી લાશ આવી હતી। 35 વર્ષના ઉંમરની યુવકની હતી અને એની મોત હાઇપોથર્મિયા દ્વારા થઈ હતી। એમાં શરીરનું ટેમ્પરેચર એકદમ ઘણું થઈ જાય છે ને એમાંથી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ, હૃદયના ધબકારા ને એવું બંધ થઈ જાય છે એકદમ અચાનક। એટલે એક ટૂંકમાં કહીએ તો એ ઠંડીના કારણે? હા, ઠંડીના કારણે એની મોત થઈ છે।
સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। વરાછાના બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો, પરિવાર બહાર ગામ ગયું અને તસ્કરો તાળા તોડી ઘરમાંથી 7 લાખની ચોરી કરી ફરાર। કાપોદ્રા ધરતીનગર પાસેથી પરપ્રાંતીય યુવાનની કરપીણ હત્યા કરેલી લાશ મળતા ચકચાર, અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા। વ્યારાની શાળાઓમાંથી થઈ રહી છે કોમ્પ્યુટરોની ચોરી, પ્રાથમિક શાળાના રૂપિયા 1,66,000ના 11 કોમ્પ્યુટરની ચોરી, અનેક શાળાઓ થઈ છે ટાર્ગેટ। કતારગામની વિદ્યાર્થીને અશ્લીલ ક્લિપિંગ બતાવનાર આચાર્યની ધરપકડ, લંપટ લીલા પકડાઈ જતા આચાર્યએ કર્યું હતું વિષપાન। અને ઊન પાટિયામાં લેબર કમિશનરનો સપાટો, 2 કારખાનાઓમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, કારખાનાદારો સામે કાયદેસર કાર્યવાહી। દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।